નમસ્કાર મિત્રો, જય મહાદેવ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા જીવનમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત ક્યારે આવશે? શું તમે રાત્રે સૂતી વખતે એ જ ચિંતા સાથે સૂવો છો કે આવતીકાલ શું લઈને આવશે? જો તમે કન્યા રાશિના જાતક છો તો સાંભળો, બહુ ધ્યાનથી સાંભળો, કારણ કે બ્રહ્માંડમાં એક એવી ઘટના ઘટવા જઈ રહી છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. તમારા આંસુ લૂછવાનો સમય આવી ગયો છે. અત્યાર સુધી તમે જે પણ સહન કર્યું છે, જે પણ અપમાન ગુંગળામણ સાથે ગળી ગયા છો, તેનો હિસાબ હવે નિયતિ કરવા જઈ રહી છે. 26 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીનો આ સમયગાળો તમારા માટે કોઈ સામાન્ય દિવસો નથી, પણ આ એ સમય છે જ્યારે તમારી કિસ્મતનું તાળું ખુલવા જઈ રહ્યું છે. એક એવો ચમત્કાર થવા જઈ રહ્યો છે જેની કલ્પના પણ તમે સપનામાં નહીં કરી હોય. દુઃખના દિવસો હવે પૂરા થયા સમજો, કારણ કે હવે તમારા ઘરમાં ગુંજશે શરણાઈ. તમે બરાબર સાંભળ્યું. શરણાઈના સૂર અને ખુશીઓના ઓડકાર હવે તમારા ઘરનું સરનામું શોધી રહ્યા છે. પણ સાવધાન, આ સમય જેટલો શુભ છે એટલો જ નાજુક પણ છે. એક નાની ભૂલ આ સુવર્ણ તકને હાથમાંથી સરકાવી શકે છે. તો મારી સાથે અંત સુધી બન્યા રહેજો, કારણ કે આ વિડીયોના અંતમાં હું તમને એક એવો ગુપ્ત ઉપાય જણાવવા જઈ રહી છું જે તમારા જીવનની દિશા બદલી નાખશે. ચાલો, આ રહસ્યમય સફરની શરૂઆત કરીએ. મિત્રો, કન્યા રાશિ એટલે પૃથ્વી તત્વની રાશિ. તમે લોકો મહેનતુ છો, વફાદાર છો, પણ ક્યાંક ને ક્યાંક તમે જ સૌથી વધુ પીડા સહન કરી છે. છેલ્લા કેટલાક સમયથી ગ્રહોની ચાલ એવી હતી કે જાણે તમે એક ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા હોવ. પૈસા આવે છે પણ ટકતા નથી, સંબંધોમાં વિના કારણ તિરાડ પડે છે, અને મન હંમેશા એક અજાણ્યા ડરમાં જીવે છે. પણ હવે 26 જાન્યુઆરીની સવાર એક નવી આશાનું કિરણ લઈને આવી રહી છે. ગ્રહોનું ગોચર સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે કે શનિદેવની વક્ર દૃષ્ટિની અસર હવે ઓછી થઈ રહી છે અને દેવગુરુ ગુરુ તમારા પર મહેરબાન થવા જઈ રહ્યા છે. આ સમયગાળામાં સૌથી મોટી ઘટના જે બનવા જઈ રહી છે તે છે તમારા પરિવાર અને સંબંધોમાં આવનારું પરિવર્તન. જે ઘરમાં કજિયા કંકાસનું વાતાવરણ હતું ત્યાં હવે શાંતિ સ્થપાશે. પણ વાત માત્ર શાંતિની નથી, વાત છે એક મોટા ઉત્સવની. તમારામાંથી જે લોકો લાંબા સમયથી લગ્નની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ દિવસો કોઈ વરદાનથી ઓછા નથી. ઘરમાં ગુંજશે શરણાઈ, આ વાક્ય માત્ર શબ્દો નથી, પણ ગ્રહોનો આદેશ છે. 26થી 31 જાન્યુઆરીની વચ્ચે કોઈ એવો પ્રસ્તાવ આવી શકે છે અથવા કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જે તમારા જીવનસાથી બનવાને લાયક હોય. જેમના લગ્નમાં વારંવાર વિઘ્નો આવતા હતા, વાત પાકી થઈને તૂટી જતી હતી, તેમના માટે હવે ગ્રહો રસ્તો સાફ કરી રહ્યા છે. અચાનક જ કોઈ સંબંધી કે મિત્ર દ્વારા એવો માંડવો આવશે જે તમારા પરિવારની ખુશીનું કારણ બનશે. આ સમયગાળામાં જોયેલા સપના પણ સાચા પડવાની તાકાત ધરાવે છે. કદાચ તમને લાગશે કે આટલું જલ્દી બધું સારું કેવી રીતે થઈ શકે, પણ વિશ્વાસ રાખો, જ્યારે ઈશ્વર આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. તમારા જીવનમાં કોઈ એવું વ્યક્તિ પ્રવેશવા જઈ રહ્યું છે જે તમારા ભૂતકાળના બધા ઘા પર મલમ લગાડશે. હવે વાત કરીએ તમારા આર્થિક જીવનની, કારણ કે અહીં પણ એક મોટો ધડાકો થવાનો છે. લક્ષ્મીજી રિસાયેલા હોય તેવું તમને લાગતું હતું ને? મહેનતનું ફળ મળતું ન હતું, પણ 26 જાન્યુઆરી પછી ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે કે અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે. કોઈ જૂનું રોકાણ, કોઈ અટવાયેલા પૈસા અથવા કોઈ એવી જગ્યાએથી મદદ મળશે જેની તમે આશા પણ છોડી દીધી હતી. ખાસ કરીને 28 અને 29 જાન્યુઆરીના દિવસો આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ પાવરફુલ છે. આ દિવસોમાં તમને કોઈ મોટા સમાચાર મળી શકે છે. જો તમે નોકરી કરો છો તો તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની નોંધ લેશે. કદાચ પ્રમોશન કે પગાર વધારાની વાત પણ કાને પડે. અને જેઓ વ્યાપાર સાથે જોડાયેલા છે તેમના માટે તો આ સમય સોનામાં સુગંધ ભળે તેવો છે. ગ્રાહકોની ભીડ અને નવા ઓર્ડર તમારો ઉત્સાહ વધારશે. પણ યાદ રાખજો, આ પૈસા આવે ત્યારે અભિમાન ન કરતા, કારણ કે અભિમાન જ માણસના પતનનું કારણ બને છે. આ લક્ષ્મી તમારા આંસુ લૂછવા આવી રહી છે, તેને સાચવી લેજો. પરંતુ મિત્રો, સાવધાન રહેવાની પણ જરૂર છે. મેં શરૂઆતમાં કહ્યું હતું ને કે એક ભૂલ ભારે પડી શકે છે. 26થી 31 જાન્યુઆરીની વચ્ચે તમારે તમારી વાણી પર ખૂબ જ સંયમ રાખવો પડશે. બુધ ગ્રહ તમારી રાશિનો સ્વામી છે, અને જ્યારે તે શક્તિશાળી હોય ત્યારે તમારી વાણી જ તમારું શસ્ત્ર બને છે. પણ જો તમે ગુસ્સામાં કોઈને કડવા વેણ કહ્યા તો બનેલી બાજી બગડી શકે છે. ખાસ કરીને 30 જાન્યુઆરીએ તમારે વાદ-વિવાદથી દૂર રહેવું. તમારા જ કોઈ નજીકના વ્યક્તિ જેના પર તમે ભરોસો કરો છો તે તમારી ઈર્ષા કરી શકે છે. તમારી ખુશીઓ જોઈને કોઈની આંખમાં ખટકવું સ્વાભાવિક છે. એટલે જ આ 5 દિવસોમાં તમારી યોજનાઓ, તમારા પ્લાન્સ અને ખાસ કરીને લગ્ન કે પૈસાને લગતી બાબતો ગુપ્ત રાખજો. ઢોલ પીટીને દુનિયાને કહેવાની જરૂર નથી.
જ્યાં સુધી કામ પાર ન પડે ત્યાં સુધી મૌન રહેવું એ જ સૌથી મોટો મંત્ર છે. રહસ્ય જાળવી રાખજો, નહીંતર નજર લાગતા વાર નહીં લાગે. હવે એક એવી વાત કરીએ જે તમારા હૃદયને સ્પર્શી જશે: સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ. છેલ્લા કેટલાય સમયથી તમે એક અજંપો અનુભવી રહ્યા છો. રાત્રે અચાનક જ જાગી જવું, ખરાબ સપના આવવા કે પછી શરીરમાં કળતર થવી. આ બધું નકારાત્મક ઊર્જાનું પરિણામ હતું. પણ હવે 26 જાન્યુઆરીથી જે સકારાત્મક ઊર્જાનો સંચાર થવા જઈ રહ્યો છે તે તમને અંદરથી મજબૂત બનાવશે. તમે અનુભવશો કે તમારા મન પરનો ભાર હળવો થઈ રહ્યો છે. તમારા ચહેરા પર એક અલગ જ તેજ આવશે. જે લોકો લાંબા સમયથી બીમારીથી પીડાઈ રહ્યા છે તેમને દવામાં રાહત મળશે અને યોગ્ય સારવાર મળી રહેશે. તમારા પરિવારના વડીલોના આશીર્વાદ તમારી સાથે છે. આ દિવસોમાં ઘરનું વાતાવરણ ધાર્મિક અને પવિત્ર રાખજો. તમારા કુળદેવી કે ઈષ્ટદેવની કૃપા હવે તમારા પર વરસી રહી છે. જાણે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારી રક્ષા કરી રહી હોય તેવો અહેસાસ તમને ડગલે ને પગલે થશે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો જેઓ પહેલેથી જ સંબંધમાં છે તેમના માટે આ સમય કસોટી અને પ્રેમ બંને લાવશે. જો તમારા પાર્ટનર સાથે અબોલા ચાલી રહ્યા હતા તો તે હવે તૂટશે. સામેથી પહેલ થશે. માફી માંગવી પડે તો સંકોચ ન કરતા, અને માફ કરવું પડે તો દિલ મોટું રાખજો, કારણ કે આ સંબંધ ભવિષ્યમાં લગ્નમાં પરિણમે તેવી પ્રબળ સંભાવનાઓ છે. તમારા પાર્ટનર તમને કોઈ સરપ્રાઈઝ આપી શકે છે. કદાચ કોઈ ભેટ આપે અથવા કોઈ એવી વાત કહે જે સાંભળવા તમે તરસી રહ્યા હતા. સિંગલ લોકો માટે પણ કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થવાની છે. કોઈ મિત્રના માધ્યમથી અથવા સોશિયલ મીડિયા પર કોઈ એવી વ્યક્તિ સાથે સંપર્ક થશે જે તમારા વિચારો સાથે મેળ ખાતી હશે. પણ યાદ રાખજો, ઉતાવળ ન કરતા. ધીરજના ફળ મીઠા હોય છે. સામેવાળા વ્યક્તિને પારખજો, સમજજો અને પછી જ આગળ વધજો. ગ્રહો અનુકૂળ છે, પણ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો અને જેઓ કરિયરની શરૂઆત કરી રહ્યા છે તેમના માટે પણ આ 5 દિવસ મહત્વના છે. તમારું ધ્યાન ભટકાવવા માટે અનેક પ્રલોભનો આવશે, પણ તમારે અર્જુનની જેમ માત્ર લક્ષ્ય પર નજર રાખવાની છે. 27 જાન્યુઆરીનો દિવસ શિક્ષણ અને ઇન્ટરવ્યૂ માટે ખૂબ જ શુભ છે. જો તમે વિદેશ જવા ઈચ્છતા હો તો તેમાં આવતી અડચણો દૂર થશે. વિઝા કે પાસપોર્ટને લગતા કામકાજમાં ગતિ આવશે. બસ આત્મવિશ્વાસ ડગમગવા ન દેતા. તમે જે મહેનત કરી છે તેનું ફળ તમને મળવાનું જ છે. દુનિયા શું કહે છે તેની પરવાહ કર્યા વગર તમે તમારા રસ્તે આગળ વધતા રહો. સફળતા તમારી રાહ જોઈ રહી છે. હવે સમય છે એ વાત કરવાની જે તમારા જીવનના તમામ દુઃખોને મૂળમાંથી ઉખેડી ફેંકશે. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ સમય તમારી આત્માની શુદ્ધિનો છે. શું તમને એવું લાગે છે કે કોઈ શક્તિ તમને રોકી રહી છે? તો આ ઉપાય તમારા માટે છે. 26 થી 31 જાન્યુઆરી દરમિયાન તમારે આ નાનકડો પણ ચમત્કારી પ્રયોગ કરવાનો છે. આ પ્રયોગ તમારી બંધ કિસ્મત ખોલી નાખશે. પણ ધ્યાન રહે, આ ઉપાય પૂરી શ્રદ્ધા અને ગુપ્તતા સાથે કરવાનો છે, કોઈને કહ્યા વગર. તો સાંભળો ઉપાય. સૌથી પહેલા તો આ દિવસોમાં નિયમિત સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. તમારા ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવો. હવે જે હું કહેવા જઈ રહી છું તે નોંધી લેજો. તમારે રોજ સવારે પક્ષીઓને ચણ નાખવાનું છે, પણ એ ચણમાં થોડા કાળા તલ મિક્સ કરવાના છે. કાળા તલ શનિદેવ અને રાહુના દોષને શાંત કરે છે. જ્યારે અબોલ જીવ એ ચણ ચણશે ત્યારે તમારી પર રહીની બધી જ ખરાબ નજર, બધી જ પનોતી દૂર થઈ જશે. અને બીજો એક ખાસ ઉપાય, 30 જાન્યુઆરીના દિવસે સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરવો અને તમારી મનોકામના મનમાં ને મનમાં 3 વાર બોલવી. ત્યાં પાછું વળીને જોવું નહીં, બસ સીધા ઘરે આવી જવું. આટલું કરવાથી તમારા ઘરમાં જે પણ નકારાત્મકતા છે તે બહાર ફેંકાઈ જશે અને સકારાત્મક ઊર્જાનો વાસ થશે. જે ઘરમાં શરણાઈ ગૂંજવાની રાહ જોવાઈ રહી છે ત્યાંના વિઘ્નો દૂર થશે. યાદ રાખજો કન્યા રાશિના જાતકો, સમય બદલાતા વાર નથી લાગતી. ગઈકાલ સુધી જે આંસુ હતા તે આવતીકાલે મોતી બનીને ચમકશે. ઈશ્વર ક્યારેય કોઈનું ઋણ નથી રાખતા. તમે જે સહન કર્યું છે તેના બદલામાં તમને વ્યાજ સહિત ખુશીઓ મળવાની છે. બસ શરત એટલી છે કે તમારી હિંમત હારવાની નથી. તમારી જાત પર અને પરમાત્મા પર ભરોસો રાખવાનો છે. 26 થી 31 જાન્યુઆરીના આ દિવસોને હાથમાંથી જવા ન દેતા. દરેક ક્ષણને જીવી લેજો, કારણ કે આ દિવસો તમારા ભવિષ્યનો પાયો નાખવા જઈ રહ્યા છે. કોઈની વાતોમાં આવીને રસ્તો બદલતા નહીં. તમારું હૃદય જે કહે તે જ કરજો. શું તમે તૈયાર છો આ પરિવર્તન માટે? શું તમે તૈયાર છો તમારા ઘરમાં ખુશીઓના આગમન માટે? જો હા, તો તમારા મનને મક્કમ કરી લો. બ્રહ્માંડ તમને તથાસ્તુ કહેવા માટે તૈયાર બેઠું છે. તમારી પ્રાર્થનાઓ સંભળાઈ ગઈ છે. હવે માત્ર સાક્ષી બનવાનું છે એ ચમત્કારોના જે તમારા જીવનમાં ઘટવા જઈ રહ્યા છે. ડરને કાઢી નાખો અને આશાનો દીવો પ્રગટાવો, કારણ કે અંધારા પછી અજવાળું નક્કી છે અને કન્યા રાશિ માટે તો હવે સુવર્ણ સૂર્યોદય થવા જઈ રહ્યો છે.
મિત્રો, આ ભવિષ્યવાણી ગ્રહોની સામાન્ય સ્થિતિ પર આધારિત છે, પણ તમારી શ્રદ્ધા તેમાં પ્રાણ પૂરી શકે છે. જો તમને એવું લાગતું હોય કે આ વિડીયો તમારા માટે જ હતો, જાણે ઈશ્વરે તમને કોઈ સંકેત આપ્યો હોય, તો કમેન્ટમાં એકવાર જરૂર લખજો, જય મહાદેવ અથવા જય માતાજી. તમારી એક કમેન્ટ પોઝિટિવ એનર્જી બનીને તમારી પાસે જ પાછી આવશે. અને હા, જો તમે ઈચ્છતા હો કે તમારા સ્નેહીજનોનું જીવન પણ બદલાય, તો આ વિડીયો એમની સાથે શેર કરવાનું ભૂલતા નહીં. કોને ખબર, તમારો એક શેર કોના જીવનમાં અજવાળું પાથરી દે? ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા શુભ સમયની જાણકારી તમને સૌથી પહેલા મળે. તો ચાલો, કમેન્ટ બોક્સમાં જઈને તમારી હાજરી નોંધાવો અને સ્વીકારો આ આવનારી ખુશીઓને. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, આબાદ રહો અને ઈશ્વર તમારા સૌનું ભલું કરે. જય શ્રી કૃષ્ણ.